વિદુરજીએ આ વાત કીધી છે. અને એક વાત કીધી વિદુરજીએ કે ક્યારેય પુરુષ પ્રયત્ન ન છોડવો માણસે. જ્યાં સુધી શરીર ચાલે ને ત્યાં સુધી માણસે સતત કામ કરતું રહેવું, હાવ નવરું ન બેહવું. હા, કદાચ તમને સંસારમાંથી જગતમાંથી વિરક્તિ થઈ ગઈ હોય તો કોઈ સત્સંગની સેવામાં લાગવું, કોઈ સમાજની સેવામાં લાગવું, પણ નવરું છે ને માઇન્ડ એ બગડ્યા વિના રહે નહીં. આજે કળિયુગ ચાલે છે, આ સતયુગ નથી કે તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો. એટલે સત પ્રવૃત્તિમાં જરૂર જોડાયેલું રહેવું. 8થી વ્રતનો નાશ નથી થતો, વિદુર નીતિમાં એવું કહ્યું છે. એમાં પાણી છે, મૂળ છે, ફળ છે, દૂધ છે અને ગુરુની આજ્ઞા છે, ઔષધ છે, એનાથી વ્રતનો નાશ નથી થતો. અને વિદુરજી કહે છે કે નમ્રતા જેનામાં હોય અને વૃદ્ધ પુરુષોની જે સમાગમ કરતો હોય, વડીલોનો ગુરુજનોનો જે સમાગમ કરતો હોય એની કીર્તિ જરૂર વધે છે, કારણ કે એનામાં કોઈ બેડ હેબિટ આવતી નથી. જેનામાં નમ્રતા હોય અને વડીલોનું સેવન કરતો હોય એનામાં કોઈ દિવસ ખરાબ આદત પડતી નથી.